બાપુ હવનું સારું કરે એવી શુભેચ્છા કરું છું. આજ ગુરુવારીમાં જવાનું છે, ચાલો ગુરુવારીમાં. તો ફાઇનલી હવે આપણે ગુરુવારીમાં પહોંચી ગયા છીએ. અને અહીંયા કપડાં તો આમ જો લટર પટર એમ કહેવાય કે ખજાનો છે કપડાનો. તો કોણ કોણ ગુરુવારીમાં આવ્યું છે એ કોમેન્ટમાં કહેજો. અને મારી વાલી બહેનો અહીંયા હાડી માત્ર 100 રૂપિયામાં. ઓહો કેટલો ઢગલો છે જો 100 રૂપિયામાં. તો આવો ગુરુવારીમાં અને લઈ લો લટર પટર 100 રૂપિયામાં. અને બંગડી તો ઓહો મને તો બધી જ ગમે છે. જો પછી તો આપણે લીલા રંગની પસંદ કરવી છે પણ એમાં માપ મળતું નથી. તો પછી આપણે ફાઇનલી થોડીક બંગડીઓ જોઈ અને પછી તો આપણે એમ કહેવાય કે આમ જો બંગડી જોઈને કેટલી આમ બધી ખોળી અને આપણે પહેરીને જોયું પણ એ પણ મોટી પડી આપણે પાછી મૂકી દીધી. પછી આમ ઢગલો એટલો હોય એટલે આપણને પછી બુજે નહીં. પછી આપણે એક પસંદ પહેરી લીધી. બંગડી ગરમી હતી એટલે આપણે પાવડર તો લેવો જ પડે. પછી આપણે આગળ નીકળી ગયા. તો આગળ નીકળ્યા એમાં પણ એક ખજાનો સુંદરીઓ લેવા આવો ને બંગડીઓ ઓલી મને તો પછી આ સુંદરી ગમી ગઈ. અને આપણે તો ભાઈને કહી દીધું કે પછી સુંદરી દેખાડવાનું ચાલુ કરી દીધું. તો આ ભાઈ તો થોડોક એમ કહેવાય કે સુંદરી બતાવી. પછી તો આગળ ગયા થોડાક મને તો પછી ચપ્પલ ગમી ગયા. પછી તો આબુ ચપ્પલ પછી તો આપણે એમ કહેવાય કે ચપ્પલ જોવાનું ચાલુ કરી દીધું. અને આ બાજુ ફૂલડિયું ડ્રેસનું કાપડ ચપ્પલમાં તો વારે ગમે ધ્યાન રહેતી. પછી આગળ નીકળી ગયા. શું લેવું ને શું પછી આગળ પહોંચ્યા ત્યાં તો આમ બધા કલર ગમે એવી વસ્તુ છે. પછી આગળ આવ્યા ભાગ લીધા પડીકા ભાગે એમ છે એ માત્ર 20 રૂપિયા. આપણે બાંધણીનું કાપડ બની ગયું. પાછા હાલવાનું ચાલુ કરી દીધું. એમ કહેવાય કે એવડી ગુરુવારી ભરવાની જોઈને થાકી જાય એટલી વસ્તુ છે. તો
જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા ચેનલમાં નવા હોય તો. અને તમે પણ એકવાર ગુરુવારીમાં જરૂરથી આવજો.